રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજિયન વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી। આ આયોજન પ્રજ્ઞા સભા સૌરાષ્ટ્ર પ્રાંતના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ સાથે જ આ કોન્ફરન્સમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ 7 વિષયો પર રિસર્ચ પેપર રજૂ કર્યા હતા। હું ડૉક્ટર નરેન્દ્ર કુમાર ગોટિયા, ભૂતપૂર્વ કુલપતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, આજે અહીં રાજકોટ ખાતે પ્રજ્ઞા સભા દ્વારા નેશનલ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ વોટર સોલ્યુશન્સ ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજન ઉપર એક કોન્ફરન્સ રાખવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રમાં વોટર હાર્વેસ્ટિંગ કર્યા પછી જે ખૂબ સરસ કામગીરી થઈ છે અને એ પાણીનો કઈ રીતે કાર્યક્ષમ રૂપે ઉપયોગ થઈ શકે, ખેડૂતોનો ઉપયોગ કરી શકે, ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થઈ શકે, એટલે એ જે સમસ્યાઓ છે પાણીની, એ સમસ્યાઓ ઉપર ગહન ચર્ચાઓ થવાની છે અને એ જે ચર્ચાઓ થઈ રહી છે એના જે મંથન છે એ સરકાર સુધી લઈ જવાની, જે પોલિસીમાં આવી જાય અને જે જળના સમસ્યાઓ છે, જળથી લગી જે ખેડૂતોની હોય, ઇન્ડસ્ટ્રીની હોય કે બીજા પીવાની સમસ્યા હોય, એના શું આપણે સોલ્યુશન આપી શકીએ અને કઈ રીતે એક કામગીરીને આગળ વધારી શકીએ એના ઉપર જે મંથન થયા છે એના મંથન સરકાર સુધી પોલિસીમાં આવે એવી અપેક્ષાઓ સાથે સેમિનાર થઈ રહ્યો છે। અને એ સેમિનારમાં શ્રી માંડલિયા સાહેબ અને વિરેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજના બધા અધિકારીગણ અને પ્રાધ્યાપકો જે બધા ખૂબ જહેમતો પડી રહ્યા છે એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું। હા, જલ છે એ જ જીવન છે કહેવામાં આવે છે, એટલે જે સૌરાષ્ટ્રમાં છે વર્ષોથી, આજથી નહીં લગભગ 20 વર્ષથી લોકો ખૂબ સચેત થઈ ગયા છે અને પાણી બચાવવામાં ખૂબ મહેનત કરી રહ્યા છે, એટલે અહીંની જે કૃષિ છે એની ખૂબ ઉન્નતિ થઈ છે અને 10% જે આપણે કહીએ છીએ આપણે કૃષિમાં વિકાસ કરી શક્યા છીએ એ આ પાણી બચાવ અને જીવન બચાવ ઉપર જ આધારિત છે। નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ જોશી રાજ્ય સરકારમાંથી મુખ્ય ઇજનેર તરીકે નિવૃત્ત થયો છું અને અત્યારે કન્સલ્ટન્ટ સલાહકાર તરીકે પણ કામ કરી રહ્યો છું। જળ વ્યવસ્થાપન એ ગુજરાત માટે અતિ મહત્ત્વનું છે અને એમાંય સૌરાષ્ટ્ર અને કચ્છ કે જેની હાઇડ્રોજીઓલોજી કન્ડિશન્સ છે એ બહુ વિશિષ્ટ પ્રકારની છે, એટલે એક પ્રકારે જોઈએ તો આપણી સૌથી મોટી ચેલેન્જ જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ એના માટે સસ્ટેનેબલ વોટર સોલ્યુશન શોધી કાઢવાની છે। એક બાજુ આપણો 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે અને એક બાજુ જે ભૂતળની પરિસ્થિતિ છે, અહીંયા જે નદીઓ છે એ નદીઓ પણ સામાન્ય વરસાદની અંદર પણ છલકાઈ જાય એ પ્રકારની નદીઓ છે કે જેમાંથી આપણે પાણીનો સંગ્રહ કરવો ખૂબ જ પડકારરૂપ બની જાય છે। 2000ની પહેલાંની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ પરિષદમાં જાઓ તો ત્યાં આગળ ગુજરાતનો ઉલ્લેખ થતો, સૌરાષ્ટ્રનો ઉલ્લેખ થતો, એ એની પાણીની તંગી માટે, વોટર સ્કેર્સિટીને કારણે એનો ઉલ્લેખ થતો અને છેલ્લા લગભગ જે 25 વર્ષમાં 24 વર્ષમાં જે કામગીરી થઈ છે એને કારણે આજે પણ ઉલ્લેખ થાય છે ગુજરાતનો, પણ એ એક વોટર મેનેજમેન્ટના રોલ મોડેલ તરીકે ગુજરાતનો ઉલ્લેખ થાય છે। એમાં સરદાર સરોવર નર્મદા યોજના, સૌની યોજના અને આખા રાજ્યની અંદર જે વોટર ગ્રીડ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે એને કારણે આપણી પાણીની જે સમસ્યા છે એ કંઈક અંશે હળવી બની છે, પરંતુ માત્ર સરકારનું આ કામ નથી, એમાં લોકોની ભાગીદારી અતિ આવશ્યક છે અને એના માટે આજે દિવસભરના આ પરિસંવાદની અંદર બધા વિદ્વાનો દ્વારા ચર્ચા થશે, એના અંગેના જે સંશોધનાત્મક રિસર્ચ પેપર્સ છે એના ઉપર પણ ચર્ચા થશે અને આખરે દિવસના અંતે શું ભલામણો કરી શકાય કે આગળ આપણો શું પાથ હોવો જોઈએ એના વિશે આપણે નિર્ણય કરીશું। લોકોને હું એ જ અપીલ કરવા માગું છું કે પાણી આપણા માટે જીવનરૂપ છે અને એની અત્યાર સુધી આપણે એવું જ માનતા આવ્યા છીએ કે પાણી એટલે મફત અને મફત એટલે એની કોઈ વેલ્યુ નથી। ખરેખર આપણે ઘરે કોઈ મહેમાન આવે તો જેમ દૂધનો ગ્લાસ કે શરબતનો ગ્લાસ કે દૂધ કોલ્ડ્રિંકનો ગ્લાસ એ નાનો રાખીએ છીએ, પાણીનો ગ્લાસ મોટો રાખીએ છીએ, એની બદલે પાણી કરકસર ભર્યું વપરાય। એનો અર્થ એવો નથી કે આપણે એને વાપરીએ નહીં, પણ જે વાપરીએ એનો કાર્યક્ષમ ઉપયોગ થાય। એવી રીતે સિંચાઈની બાબતમાં, ઉદ્યોગોની બાબતમાં, સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો અહીંયા આગળ આપણને વોટર ઇન્ટેન્સિવ કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ પરવડે એવું નથી।
અને વ્યક્તિગત રીતે જોવા જઈએ, ઘરની દ્રષ્ટિએ જોવા જઈએ તો વોટર અને એનર્જીના ઇન્ટરલિંકેજીસ પણ આપણે સમજવા બહુ જરૂરી છે. દાખલા તરીકે 40 વોટની એક ટ્યુબલાઇટ છે, એ આપણે 1 કલાક માટે જો વેડફાથી અટકાવીએ તો 250 ml પાણી પણ સાથે સાથે બચે છે. એટલે એનો આપણે હવે ખ્યાલ કરવાની જરૂર છે. આજનો જે કાર્યક્રમ છે ખાસ કરીને વોટર કન્ઝર્વેશન ઉપરના બધા નિષ્ણાતો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને એગ્રીકલ્ચર યુનિવર્સિટીને વગેરે જે નિષ્ણાતો વોટર કન્ઝર્વેશન અને વોટરના પ્રોબ્લેમ માટે ઉપર જે કામ કરે છે એ બધા આવવાના છે અને આખા દિવસનું ડિસ્કશન ચાલશે. પરંતુ ખાસ કરીને જે વેન્યુ છે આ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, તો વીવીપી ટ્રસ્ટ જે છે એ શરૂઆતથી જ વિદ્યાર્થીઓને તો અભ્યાસ માટે સારામાં સારી છેલ્લા 28 વર્ષથી આ સૌરાષ્ટ્રની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ એનબી એક્રેડિટેડ કોલેજ તરીકે તો ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પરંતુ જે આ પ્રકારના સામાજિક કાર્યો જે છે એમાં પણ વીવીપી ખૂબ અગ્રેસર છે. એટલે સૌરાષ્ટ્ર કચ્છના અને સમગ્ર દેશની દ્રષ્ટિથી જે સોશિયલ પ્રોબ્લેમ્સ હોય એની ઉપર પણ વીવીપી ખાસ કામ કરે છે. એટલે ખાસ પ્રકારનું વેન્યુ અને ફાઇનાન્શિયલ સપોર્ટ પણ આ કોન્ફરન્સને કર્યો છે. એટલે ખાસ હું એક વીવીપીના ટ્રસ્ટી તરીકે કહું છું કે વીવીપી કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે કામ કરે છે, પરંતુ દેશના વિકાસ, સામાજિક વિકાસ એના પણ જેટલા આ પ્રકારના પ્રોબ્લેમ્સ હોય એમાં અને એ જ રીતે અમે આમાં ભાગ લઈ રહ્યા છીએ. ખાસ કરીને આપણે હમણાં જોયું કે જોહાનિસબર્ગ, બેંગ્લોર કે જ્યાં પાણી આવડા મોટા શહેરમાં બહુ એક મોટો પ્રશ્ન થયો છે, તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચન કર્યું કે તમે આવા સરસ કામ બધા સોશિયલી કરો છો તો તમે આ પણ પ્રકારનો કોઈ કાર્યક્રમ કરો. એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીની ખાસ કરીને એમની ઈચ્છા હતી એટલે આ પ્રકારનો મેં કાર્યક્રમ યોજ્યો છે. આપને જાણ જ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનની સૌ પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ છેલ્લા 27 વર્ષથી ના કેવળ શિક્ષણ કાર્ય આપવામાં અગ્રેસર રહી છે, પણ સાથે સાથે જે કોઈ સામાજિક કાર્યો હોય એમાં પણ સાથે જવાબદારીઓનું વહન બધા જ ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શનથી કરતી રહી છે. એમના એ સામાજિક કાર્યના ભાગરૂપે જ આજની જે આ કોન્ફરન્સ છે કે જે પ્રજ્ઞાસભા દ્વારા આયોજિત છે, એમાં સાથે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ એ સસ્ટેનેબલ વોટર સોલ્યુશન્સ ફોર સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં પૂરતો સહયોગ આપી અને સાથે આ માટેની જે વોટર પોલિસી બનાવવાની છે એ માટેના જે સંશોધન પત્રો છે એ રજૂ થાય અને એમાં વિદ્યાર્થીઓ અને એના બધા જ ફેકલ્ટીઝ પણ ભાગ લે એ માટે પૂરેપૂરા પ્રયત્નો કરી રહી છે. આ મારા ઉપરથી એટલું કહેવાનું આ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને કે જેટલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, ખાસ કરીને સિવિલ, કેમિકલ, બાયોટેક જે સંલગ્ન બ્રાન્ચ છે એના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એન્જિનિયરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી અને જે બીજા વિદ્યાર્થીઓ સાયન્સ, કોમર્સ બધાના આમાં જોડાયેલા હોય, જો એક સાથે બધા એક પ્લેટફોર્મ ઉપર આવી અને આના સોલ્યુશનનો વિચાર કરશે તો 100% આપણે આ કોન્ફરન્સને પૂરેપૂરી સફળ માની શકશું. અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કોન્ફરન્સ જો યોજીએ કોઈ પણ જગ્યાએ તો વીવીપી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા હંમેશા સામાજિક કાર્યોની જે આ કોન્ફરન્સ હશે તો એમાં સહયોગ આપવામાં આવશે. ડૉક્ટર વિરેન્દ્ર પટેલ, સ્વયંસેવક પ્રજ્ઞાસભા. આજના પરિસંવાદમાં સૌરાષ્ટ્રભરમાંથી અને ગુજરાત બહારથી પણ જે કોઈ રિસર્ચ પેપર, પોસ્ટર પ્રેઝન્ટેશન એ બધા તો આવી જશે, સાથોસાથ એની ચર્ચા પણ કરવામાં આવશે. ત્યાર પછી આનું ફોલોઅપ માટેનું બીજું સ્ટેપ તૈયાર થશે. આજના પરિસંવાદમાં કી નોટ સ્પીકર તરીકે ડૉક્ટર નરેન્દ્ર કુમાર ગોટિયા સાહેબ, જે પૂર્વ કુલપતિ શ્રી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હતા, તેમને ભારત સરકાર દ્વારા અલગ અલગ વિષયોમાં 11 એવોર્ડ મળેલા છે અને ખાસ કરીને વોટર અને સોઇલ બંને ઉપર એમના ઘણા બધા સંશોધન પત્રો થઈ ગયેલા છે. એ આજે કી નોટ સ્પીકર તરીકે છે. આજના પરિસંવાદમાં બીજા કી નોટ સ્પીકર તરીકે ડૉક્ટર મુકેશભાઈ જોશી છે, જેઓ ગુજરાત સરકારની અંદર નર્મદા વિકાસ નિગમ તરીકે એમણે ખૂબ સરસ કામ કરેલું છે. તો આ બંને કી નોટ સ્પીકરનો આપણે આજે જે કોઈ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો આવેલા છે તેમને એમનો લાભ મળશે. હવે જે રિસર્ચ પેપરો આવે છે તો અહીંયા
જુદા જુદા 7 વિષયોને કેન્દ્રમાં રાખીને પ્રોફેસરો, નિષ્ણાંત પ્રોફેસરોનો એ વિષયને કેન્દ્રમાં રાખીને પોતે અલગ અલગ પેપરોની તારવણી કરશે. એમાંથી જે કંઈ ક્રીમ હશે એને ભવિષ્યમાં ગુજરાત સરકાર સુધી પોલિસી કેમ બની શકે, કાયમી અને ટકાઉ પાણીની સમસ્યાના ઉકેલ માટેની, એના માટેના પ્રયત્નો થશે. અમે લોકો જે કોઈ રિસર્ચ પેપર આવી જશે આવનારા એક મહિનાની અંદર આ માટેનું ફોલોઅપ પણ તૈયાર કરશું અને ગુજરાત સરકાર સુધી આ માહિતી અમે પહોંચાડશું. નમસ્તે. નમસ્કાર. ડૉક્ટર નવનીત ગેડિયા, સ્વયંસેવક પ્રજ્ઞાસભા. હાલની જે જળની વ્યવસ્થા માટે જે કાંઈ ઉપાયો થઈ રહ્યા છે એમાં સુધારો થાય અને ચિંતનની સાથે ચિંતાનો વિષય એ હતો કે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર નર્મદાના જ જળ ઉપર આધારિત છે, ત્યારે જો નર્મદાનું જળ ન હોય તો આ જગ્યા પર શું થઈ શકે એનું ચિંતન, વિચાર વિમર્શ અને એનો સારો પ્રચાર અને પ્રસાર થાય એવા એક શુભ ઉદ્દેશથી અને આશયથી પ્રજ્ઞાસભા અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરેલ છે, જેનું ટાઇટલ સસ્ટેનેબલ વોટર સોલ્યુશન્સ ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજિયન. આ આખી કોન્ફરન્સની અંદર કુલ વિવિધ ક્ષેત્રોને સંપર્કમાં રાખી અને એને ધ્યાનમાં રાખીને થીમો તૈયાર કરવામાં આવી છે. એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, સાયન્સ, કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ, લો, એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રી, આ બધા જે પરિબળો વિવિધ છે એને ધ્યાનમાં રાખી આખી એક થીમ તૈયાર કરી છે. અને આની ઉપરથી સૌરાષ્ટ્રની બહારની બધી જ કોલેજોમાં આમંત્રણ, યુનિવર્સિટીઓમાં આમંત્રણ આપેલું હતું. એના ભાગરૂપે આપણી પાસે અત્યારે 150થી પણ વધુ પાર્ટિસિપન્ટ, 60થી વધુ સંશોધન પત્રો અને આપણી પાસે 30થી વધારે પોસ્ટર પ્રેઝન્ટેશનમાં એન્ટ્રીઓ આવેલી છે. ખૂબ આનંદની વાત છે. આપણી પાસે ગુજરાતની બહારથી કેરળ અને ઝારખંડ, રાંચીથી પણ એન્ટ્રીઓ આવેલી છે. અને આમાં આજરોજ સવારથી ખૂબ જ બહોળો પ્રતિસાદથી જ્યારે વરસાદી વાતાવરણ હતું એને ધ્યાનમાં લઈને જ્યારે આપણે જળની સમસ્યાની વાત કરતા હતા તો એના ઉકેલ માટે થઈને આજરોજ બધા ખૂબ જ આ કોન્ફરન્સને સારો પ્રતિસાદ મળે અને સફળ બનાવીએ એવી શુભેચ્છા સાથે બધા પાર્ટિસિપન્ટો અને બધા હોદ્દેદારોને અને બધા સ્વયંસેવકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને જે ટીમ પ્રજ્ઞાસભા અને ટીમ વીવીપી એન્જિનિયરિંગ કોલેજે છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી ખંતથી ખૂબ જ કામ કર્યું છે એના માટે ખૂબ ખૂબ બધાનો આભાર. અસ્તુ. હું ડૉક્ટર પાર્થ સારથી પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. આજે વીવીપી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ ખાતે એક દિવસીય વોટર મેનેજમેન્ટ ફોર સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ ઇન સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનમાં ઇન્વાઇટેડ લેક્ચરર તરીકે આવેલ છું. આપને અત્યારે ખ્યાલ હશે કે ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણ બદલાવને કારણે વરસાદ ખૂબ અનિયમિત થઈ રહ્યો છે. તો આવા ક્લાઇમેટ ચેન્જની સિચ્યુએશનમાં સસ્ટેનેબલ એટલે કે જે પણ કોઈ પાણી ઉપલબ્ધ છે એનો ટકાઉ ઉપયોગ કઈ રીતે કરવો એ વિશે ચર્ચા કરવામાં આવશે. અને મારા દ્વારા ખાસ કરીને કૃષિમાં રિમોટ સેન્સિંગનો ઉપયોગ વિષય પર લેક્ચર યોજાનાર છે, જેમાં રિમોટ સેન્સિંગથી સસ્ટેનેબલ ગ્રાઉન્ડ વોટર, સરફેસ વોટર અને કૃષિમાં કઈ રીતે આપણે પાક ઉત્પાદનના અંદાજ, પછી વોટર ક્વોલિટી, ગ્રાઉન્ડ વોટર ક્વોલિટી વિશેની અભ્યાસ કરી અને અંદાજો મેળવી શકીએ તે વિશે ચર્ચા કરવામાં આવશે. તો આગળ વાતાવરણ બદલાવ સામે ટકી શકવા સસ્ટેનેબલ એટલે કે ટકાઉ પાણીના ઉપયોગ વિશે ચર્ચા કરી અને સોલ્યુશનો ઉપર ચર્ચા કરવામાં આવશે.